ફેમિલી સાથે બેસીને મારો વિડીયો જોવામાં શરમાવો છો? નહીં શરમાવાનું, કારણ કે આપણે ગાળોવાળા વિડીયો નથી બનાવતા. તમારે હેપી રહેવું હોય તો શરમાવાથી મેળ નહીં પડે, માટે નહીં શરમાવાનું. મારો વિડીયો જોઈ નાખવાનો, અને પૈસા ના હોય ને તો પણ નહીં શરમાવાનું, કારણ કે સબસ્ક્રાઈબ મફતમાં છે, અને સબસ્ક્રાઈબ નહીં કરો તો શરમાવાનું થાય છે. કોઈ તરીકા ભીખ માંગને કા? વ્યક્તિના જીવનમાં ક્યાંક ને ક્યાંક મોટિવેશનની જરૂર પડે છે. તો હિન્દીવાળા લોકો માટે સંદીપ મહેશ્વરી છે, તો ગુજરાતમાં પણ મોટિવેશનની ક્યાંક ને ક્યાંક જરૂર પડતી હોય છે. તો જે લોકો હિન્દી નથી સમજતા ને એ લોકો પારસ પંધી અને સંજય રાવળને સાંભળે. પણ દોસ્તો, આ તો ગુજરાત છે. ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર પણ બે ભાગ છે, રૂરલ અને અર્બન. એમ મોટિવેશનમાં પણ બે ભાગ પાડે છે, અર્બન અને રૂરલ. અર્બન માટે તો પારસભાઈ, સંજયભાઈ અને બીજા ઘણા બધા છે. પણ રૂરલની અંદર કોઈ નથી, એક જ વ્યક્તિ છે. એક જ વ્યક્તિ મોટિવેશનની અંદર પોતાનું કદ વધારી રહ્યો છે. નહીં શરમાવાનું વાળી માસી. એ મિત્રો મારા કરી અને મરી નહીં જવાનું. આ મોટિવેશન વાળી આંટી તમને દરેક વાતની અંદર મોટિવેટ કરી શકે છે. એની લોકો સંબંધી જોડે ડખો થયો કે ભાઈબંધ નખ વધે ને તો એ નખ જ કપાય, આંગળી નો કપાય. તેમ કે સંબંધીમાં કાંઈ પણ ભૂલ થાય ને તો એ ભૂલને ભૂલતા શીખો. તમને કામ કરતા કે દાડિયા જાતો શરમ આવે છે? દાડીએ જવાથી શરમાવશો? નહીં શરમાવાનું. આમ તમને નોકરિયાત કોઈ તમારા ઘેર દઈ જાય નહીં ને તો દાડી કરવાનું ચાલુ રાખવાનું, દાડીએ તો જવાનું. ઘરના ક્યાંક નડતા હોય, પોતાના નડે ને એના જ ઇતિહાસ થાય, એમાં કઈ ખોટું લગાડવાનું ન હોય. તમે દુખી છો, મજા નથી આવતી, હસતા રહ્યો, મસ્તી જીવો, બસ બીજું કાંઈ નહીં. ઉપર ભરોસો નથી આવતો તો શું કરવું? કપડા મેલા હોય ને એનો ભરોસો કરાય, બાકી પેટ મેલા હોય ને એનો ભરોસો ન કરાય. તમે એકલા પડી ગયા છો? જીવનમાં ક્યારેય એમ નહીં વિચારી લેવાનું કે જેની સાથે ઝાઝા લોકો હોય એની જીત થાય છે. તમે વાંઢા છો અને છોકરી જોવા જાતા શરમ આવે છે? તમે છોકરી જોવા જવાથી શરમાવજો? નહીં શરમાવાનું. હું કામ શરમાવશો? નહીં શરમાવાનું. આમ છોકરીના બાપા કઈ સામે હાલીને તમને હગાઈ કરવાનું કેવા આવશે? નહીં ને તો જોઈ આવવાની છોકરી. સાચું, નહીં શરમાવાનું, કોઈ પણ વાતે નહીં શરમાવાનું. અને શરમ આવે ને તો આ માસી જોડેથી મોટિવેશન લઈ લેવાનું. આ આંટીની એક જ થઈ ગઈ છે. જો આ આંટી જેન્ઝી હોત ને તો આંટીનો 10 કો નહીં, આ આંટીનો 20 કો આવત. सही पकड़े हैं. કારણ કે આ માસી ખાલી મોટિવેશન નથી આપતા, સારા સિંગર પણ છે. કે મારી સાસવી લેજે તારો મારો વ્યવહારમાં. આપણી પેલી સલોની ટંડનનું કરિયર શાયદ આ માસી જ ખાઈ ગયા છે. સલોની ટંડનનું મોટિવેશન હોટ હતું પણ લોજિક વગેરેનું. અને ડાન્સમાં તો મિસ આવરે બાળપણથી જ છેલ્લાથી પહેલા નંબરે જીતતી આવી છે. સોંગ આ તમે સાંભળી નથી, એનો સીધો મતલબ છે ખરાબ ગાય છે. નહીતર મને મિસ આવરે ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આ ફિલ્ડમાં પણ ગાળો ખાયા વગર મૂકો જ નહીં. કે રંગ જામે કે જંગ જામે. આંટીનો રંગ તો જામ્યો છે, વાળમાં ડાઈ બાઈ કરીને કાળા ભમર જેવા વાળ રાખે છે. અને માસીના આખા શરીરની તો ખબર નથી, પણ માસીના કાન 1.5-2 લાખના હોય એવું લાગે છે. સહી વાત છે. તો આ વિડીયો હગાઈ કર્યા વિનાના મારા ભાઈઓ હોય ને આ એની માટે વિડીયો છે. આ આંટી સાચે દયાળુ છે. એમણે આખી લાઈન બોલી છે, સગાઈ કર્યા વગરના મારા ભાઈઓ માટે. સીધું કહી દીધું વાંઢા માટે, 2 શબ્દોમાં પતી ગયું. આંટી સગા સંબંધીઓ બધાનો ત્રાસ લેવા તૈયાર છે, પણ વાંઢાઓનો ત્રાસ લેવા તૈયાર નથી. વિડીયો બનાવવાથી શરમાવશો? નહીં શરમાવાનું. નહીં શરમાવાનું. તમે શું છો, શું વિચારો છો, શું તમારી કેપેસિટી છે એ બસ તમને જ ખબર છે, માટે નહીં શરમાવાનું. આમ પણ તમારા ઘેર કોઈ નાખી જાય નહીં ને? તમને તમારા લાઈફની અંદર આ જ કામ કરવાની મજા આવે છે ને તો એ જ કામ કરો, બદલાવો મત. માસી સાચું જ કહે છે. કે મરી સાણા મન ના માનેલ, કે મરી સાણા મન ના માનેલ, કે મરો સોદુ. માસી યાર બિચારા કેમ રીસણા છે હજુ એમ પૂછો છો? તમે ગુસ્સામાં એમની 2 આંગળીઓ કરડી ગાધી છે એનું શું? અને તોય બેચારા અંકલ ડરના મારે હાથ ઊંચો કરીને માહોલ બનાવે છે. આ આંટીને રોસ્ટ કરવા માટે હું આઈડી જોવા માટે આવ્યો હતો, પણ યાર માસી સાચી અને સચોટ વાત કરે છે. શું રોસ્ટ કરવા? માસીને 13,000 ફોલોવર હોવા છતાં ઘણા બધા વિડીયોની અંદર લાખોની ઉપર વ્યૂ છે. આનો મતલબ એમ જ થાય છે કે લોકોને કોઈક ને કોઈક જગ્યાએ કોઈક ને કોઈક વ્યક્તિ નડતું જ રહે છે, એનું પરિણામ છે આ વ્યૂ. એ ભાઈબંધ નીતિ સારી રાખનાર અને લોકોનું સારું વિચારનાર એની પાસે એક પણ પૈસો નથી હોતો ને એનું ભગવાન અટકો. વાત સાચી છે માસી. જેની નીતિ સારી અને જે બીજા વિશે વિચારે છે ને એના જોડે ભલે પૈસા ના રહ્યા, એનું ભગવાન કોઈ દિવસ અટકવા દેતો નથી. ભગવાન છે ને અનીતિવાળા જોડેથી તમને વ્યાજવા પૈસા મળવરાઈ દે, પણ ભગવાન ગમે તે સમયે તમારું ઊભું રહેવા નથી દેતો. અત્યારે જોઈ લો ને, બિલ ગેટ્સ જેને દુનિયા આઈડલ માનતી હતી એ માઇનર છોકરીઓને બગલમાં લઈને ઊભો છે. યાર મને એ નહીં સમજાતું કે આ દુનિયામાં મારા અને માસી સિવાય
કોઈ સારું છે કે નહીં, કે અમે બે જ બચ્યા છીએ. યાર બિલ ગેટ્સની એક વાત મને મળી હતી, બહુ સુંદર વાત હતી. હા, સોશિયલ મીડિયા ઉપર એને અફવા જ કહે છે, પણ એક બહુ સુંદર વાત હતી કે બિલ ગેટ્સ અને એમની દીકરી એક કેફેની અંદર ગયા અને ત્યાં એમણે ટીપ આપી વેટરને. એમની દીકરીએ કોઈક વધારે આપી અને બિલ ગેટ્સે ઓછી. તો વેટરે પૂછ્યું કે સર કેમ આવું? તો બિલ ગેટ્સે એવું કીધું કે હું કઠિયારાનો છોકરો છું અને આ વિશ્વની સૌથી અમીર વ્યક્તિની દીકરી છે. યાર બહુ મસ્ત વાત હતી. પણ હવે ખબર પડી કે આ વેટરને પૈસાની ટીપ કેમ નતા હાલતા, અહીંયા વાપરવા હતા. દોસ્તો, મોટિવેશન માટે તમારે હવે કોઈ મોટા લોકોની જરૂર નહીં પડે. તમારે જ્યારે મોટિવેશનની જરૂર પડે ને તો આ માસી જોડેથી મોટિવેશન લઈ લેજો. તો દોસ્તો, વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, શરમાવાનું નહીં. એ સમસાણ કરતા ને તો સંસાર ખતરનાક છે મારા ભાઈઓ. કેમ કે સમસાણમાં તો મરેલાને બાળે છે અને સંસારમાં જીવતા માણાને બાળે છે.